આજે આપણે પરોઠામાં એક નવી વેરાયટી બનાવીશું જેનું નામ છે ચીઝ છોલે પરાઠે. બહુ સરસ થાય છે. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈ. 1 વાટકો મેં છોલે લીધા હતા અને 1 નાઇટ એને પલાળી દીધા હતા અને 500 ગ્રામ જેટલા બટેકા છે. બટેકા જરૂરી છે. હવે આપણે એને બાફવા મૂકી દઈશું. કુકરની અંદર પાણી એડ કરીને એમાં થોડું નમક એડ કરશું અને બધા છોલે એડ કરી દઈશું. આ પરાઠા ખૂબ જ સ્વાદમાં સરસ થાય છે અને બટેકા પણ એને બાફવા મૂકી દઈશું જોડે અને આખા જ બટેકા રાખશું. હવે કુકર બંધ કરી દઈશું અને 5 થી 7 વિસલ વગાડી દઈશું. છોલેને એકદમ બાફવાના છે. હવે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. કાંદા, કેપ્સિકમ, તીખા મરચાં, આદુ અને લસણ જે બધું જ આપણે ચોપ કરી લેશું. ચોપરમાં આપણે પહેલાં કાંદા ચોપ કરી લેશું. કાંદા આશરે 250 ગ્રામ જેટલા છે. હવે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે એ ચોપરમાં આપણે કેપ્સિકમ એડ કરી દઈશું અને આદુ મરચાં લસણ પણ ક્રશ કરી લેશું. હવે આપણે કેપ્સિકમને ક્રશ કરી લેશું. એક મોટું કેપ્સિકમ લેવાનું, એને પણ એક બાઉલમાં આપણે કાઢી લેશું અને એક બાઉલમાં આપણે ઝીણા ધાણા સમારી લેશું. હવે જોઈ લઈએ આપણે છોલેને. છોલે એકદમ બાફવાના છે જેથી કરીને એના મેશ સરસ થઈ જાય. આવી રીતે છોલે બાફી લેવાના છે. હવે આપણે છોલેને નિતારી લેશું એક ચાળણીમાં અને દહીંની ચટણી બનાવશું. 250 ગ્રામ જેટલું મેં દહીં લીધું છે. એને ઝીણીથી ઝેરી લેવાનું. આવી રીતે ઝેરી લેવાનું. આવું બહુ ઘટ નહીં ને બહુ પતલું ને એવું કરવાનું. અને ખાંડણીમાં મરચાં, ધાણા અને ખાંડ આવા અધકચરા ખાંડી લેવાના. આ ચટણી સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. આવી રીતે અધકચરા ખાંડી લેવાના. તમે જોઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે આપણે દહીંમાં નમક એડ કરશું અને એક મોટી ચમચી આપણે એડ કરશું ધાણા, મરચાં અને ક્રશ કરેલા અને 1 ચમચી એડ કરશું શેકેલ જીરું. શેકેલ જીરુંનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો આપણી દહીંની ચટણી રેડી છે. હવે આપણે છોલે નીતરી ગયા છે એને લઈ લેશું એક બાઉલમાં અને મેસરથી એને મેશ કરી દેશું. એકદમ સરસ બફાઈ ગયા છે એટલે મેશ પણ એકદમ સરસ થશે. એટલે આપણો માવો એકદમ સરસ થઈ જાય. હવે આપણા છોલે મેશ થઈ ગયા છે. હવે એમાં બટેટા એડ કરી દઈશું. બટેટાને પણ આપણે મેશ કરી દઈશું. બધું મિક્સ કરી લેશું. હવે એમાં આપણે એડ કરશું બધા જ મસાલા. ચોપ કરેલા કાંદા એડ કરશું એક બાઉલ એડ કરશું કેપ્સિકમ. 1 મોટો ચમચો એડ કરશું આદુ મરચાં લસણ ક્રશ કરેલા. લસણ તમે ન ખાતો સ્કીપ કરી શકો છો. અને 1 બાઉલ એડ કરશું ધાણા. હજી ફરી મસાલા એડ કરશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. 1 ચમચી 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર. 1 મોટી ચમચી આમચૂર પાવડર. 1 મોટી ચમચી કિચન કિંગ મસાલો. કિચન કિંગ મસાલાનો સ્વાદ ખૂબ સરસ આવે છે. અને 1 મોટી ચમચી એડ કરશું ધાણા જીરું પાવડર. ફરી બધું મિક્સ કરી લેશું અને આપણું પરોઠાનું સ્ટફિંગ તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણું પરોઠાનું સ્ટફિંગ. હવે મેં લોટ બાંધી લીધો હતો જે એકદમ ઓછો અને રોટલીના લોટ જેવો જ બાંધવાનો છે. અને મેં રેગ્યુલર લોટ જ લીધો હતો આપણો ઘઉંનો. એકદમ સરસ કૂણ આવી ગઈ છે. ફરી એને કૂણવી લેશું તેલથી અને તવી મેં ગરમ મૂકી દીધી છે. હવે મોટો લુઓ લેશું. આ એકદમ જમ્બો પરોઠું થાય છે. બહુ સરસ થાય છે. થોડું એને વણી લેશું પહેલાં અને આપણે એક પરોઠાનો માવો એ તૈયાર કરશું. એક મોટો ચમચો લીધો છે અને એની અંદર એડ કરશું આપણે ચીઝ. તમારે જેટલું તમે ચીઝ લઈ શકો એટલું ઓછું છે આમાં તો.
ગમે એટલું લઈ શકો છો. આવી રીતનો એક પરોઠાનું સ્ટફિંગ તૈયાર કરવાનું. હવે પરોઠા વણેલું છે એમાં બધું સ્ટફિંગ લઈ લેશું આપણે, અને ફરી થોડું એડ કરશું ઉપરથી ચીઝવાળા તો છોકરાઓને ખૂબ જ ભાવે છે. અને આપણે એનો મોટો લુવો વાળી લેશું અને ઉપરથી વધારાનું લોટ લઈ લેશું અને થોડું થેપી લેશું. અટામણ લઈને આપણે એને પરોઠાને વણી લેશું. આવી રીતે મોટો પરોઠું વણવાનું છે અને થોડું થીક રાખવાનું. હવે આપણે એને શેકી લેશું. શેકવામાં તમે તેલ, બટર કે ઘી કોઈ પણ ગમે એ વસ્તુ યુઝ કરી શકો છો. એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બંને બાજુ ધીમા તાપે શેકવાનું છે, એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થશે. આવી રીતે બંને બાજુ તેલ લગાવી લેવાનું. તમે જોઈ શકો છો એકદમ હલકે હાથે એને ફેરવવાનું. તો તૈયાર રેડી છે આપણું પરોઠું. એક ડીશમાં લઈ લેશું અને કટિંગ કરી લેશું અને સર્વિંગ પ્લેટમાં લઈને આપણે એને સર્વ કરશું. ઉપરથી ગાર્નિશ કરીશું ચીઝથી અને સોસથી અને સર્વિંગ કરીશું કેચઅપ અને દહીંની ચટણી સાથે. વાહ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ પરોઠા થયા છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત થાય છે. આપણે જોઈ લઈએ, અંદર એકદમ સરસ મજાનું ચીઝ એકદમ મેલ્ટ થઈ જાય છે. તમે સોસ સાથે કે દહીંની ચટણી સાથે કોઈ બી સાથે ખાઈ શકો છો. અને આ દહીંની ચટણી સાથે તો બહુ જ સરસ લાગે છે. આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. બનાવજો અને કમેન્ટ મને જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.